ને આજે 26 દિવસ છે, હજી કાંઈ ઓપરેશન થયું નથી. અને એવા થોડા કંઈક બીજા તબિયતના ઇસ્યુ હતા કે જેમાં તાત્કાલિક સર્જરી કરી શકાય નહીં, પણ એની શારીરિક કન્ડિશન બીજી કોઈ તબિયતના ઇસ્યુને કારણે ઓપરેશન ના થઈ શકતું હોય એટલા માટે ડૉક્ટરે એને ડિલે કરવું પડતું હોય છે. એ કારણ છે આમાં. દર્દી તોફિક કુરેશી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઓર્થો વિભાગની વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 26 દિવસ સુધી ઓર્થો વિભાગ દ્વારા પ્લેટની વ્યવસ્થા પણ કરવામાં ના આવી. આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરની અંદર સિવિલ હોસ્પિટલમાં દર્દીને કડવો અનુભવ થયો છે. પ્લેટના અભાવે 26 દિવસથી દર્દીનું ઓપરેશન અટક્યું છે. દર્દી તોફિક કુરેશી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ડોક્ટરોએ પગમાં પ્લેટ મૂકવાની જરૂર જણાવી હતી, પરંતુ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પ્લેટ ઉપલબ્ધ ન હોવાથી સારવાર અટકી ગઈ. દર્દી 26 દિવસથી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સારવારમાં વિલંબને લઈને પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઓર્થો વિભાગની વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર મામલો હોસ્પિટલ તંત્ર માટે આ ચર્ચાનો વિષય પણ બન્યો છે. ત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને આ કડવો અનુભવ થયો છે, જેમાં પ્લેટના અભાવે આમ તો અબજો રૂપિયાના બજેટો છે તે આ સિવિલ હોસ્પિટલ માટે ફળવાય છે. વિકાસની વાતો ગુજરાતની અંદર થાય છે, પરંતુ એક વ્યક્તિને પ્લેટના અભાવે સિવિલ હોસ્પિટલની અંદર 26 દિવસ સુધી ખાટલા પર રહેવું પડે, તેમને ઓપરેશનની રાહ જોવી પડે. તેમનો પગ છેલ્લા 26 દિવસથી એમ જ રાખીને પોતાનું જીવન એ છેલ્લા 26 દિવસથી આ દર્દી છે તે જીવી રહ્યા છે, ને તેમ છતાં હજુ પણ પ્લેટ નથી આવી. 26 દિવસ સુધી ઓર્થો વિભાગ દ્વારા પ્લેટની વ્યવસ્થા પણ કરવામાં ના આવી. આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં એ દર્દી છે તે છેલ્લા 26 દિવસથી ખાટલા વશ છે. હોસ્પિટલની અંદર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સરકાર એ હોસ્પિટલ માટે પ્લેટની વ્યવસ્થા કરાવે ને હોસ્પિટલ મારા પગમાં પ્લેટ નાખે. ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિ છે, પરંતુ ભાવનગર સિવિલ હોસ્પિટલના તંત્રને શરમ આવી જોઈએ કે ગુજરાતની અંદર વિકાસના દાવાઓ આપણી સરકાર કરે છે, તો પછી આપણે ઓર્થો વિભાગની અંદર એક પ્લેટની પણ વ્યવસ્થા ન કરાવી શકીએ. તેને લઈને તે દર્દી ખુદ શું કર્યા છે પોતાના છેલ્લા 26 દિવસની વેદનાને લઈને, અને સાથે સાથે એ ભાવનગર હોસ્પિટલનું તંત્ર શું કર્યું છે, આપણે બંનેની પ્રતિક્રિયાઓ સાંભળીએ. હું ભાવનગરની સિવિલમાં હોસ્પિટલમાં છું દાખલ, ને 12/5થી ને આજે 26 દિવસ છે, હજી કાંઈ ઓપરેશન થયું નથી. ગારિયાધાર પછિયા ગામ રોડ ઉપર ઓપરેશન કરાવવાનું છે. એક્સિડન્ટ થયું, એની પગમાં પગ ભાંગી ગયો છે, એની માટે પ્લેટ નાખવાની છે. ડૉક્ટર એમ કહે છે કે 2-3 દિવસમાં પ્લેટ આવી જાય એટલે ઓપરેશન થઈ જાય છે. ગુરુવારે પ્લેટ આવશે ને સોમવારે આવશે ને એમ કહે છે. ને આજે 26 દિવસ છે પણ હજી કોઈ નિવાડો આવ્યો નથી. હા, ના, અહીંયા સાહેબ જે મારી પાસે તપાસમાં આવે એને ખાલી હું વાત કરું કે સાહેબ કેદી ઓપરેશન થશે. બીજા મારે કોઈને ઓળખવું નહીં એટલે કેમ વાત કરીએ. આશા સારી છે સાહેબ કે ઓપરેશન વહેલા તકે થઈ જાય. ઘરમાં હું રળવાવાળો 100 છોકરા છે, 2 જણા અમે, 5 જણા સવી ખાવાવાળા. આ વખતે મારે એકને છે, પણ અત્યારે હું જ્યારથી અહીંયા 26 દિવસથી સૌ ત્યારથી મારા ઘરના 2 ઘરના કામ કરીને જ્યારે ઘર ચલાવે છે. તમે જે પેશન્ટની વાત કરો છો, તમે જે કહ્યું એ પેશન્ટની પર્ટિક્યુલર વાત કરીએ તો હા, એ ઓર્થોમાં દાખલ થયું હતું અને એની ઓપરેશન કરવા માટેની જે કન્ડિશન હોય એને સેલ્યુલાઇટિસ કે બીજા બધા ન્યુરોસર્જરીના અને એવા થોડા કંઈક બીજા તબિયતના ઇસ્યુ હતા કે જેમાં તાત્કાલિક સર્જરી કરી શકાય નહીં. એના માટે થઈને ઓર્થોપેડિકના ડૉક્ટરે એની સર્જરી થોડી મુલતવી રાખી. અમુક કન્ડિશનમાં ના થઈ શકે, એને આપણે સોલ્વ થવા દેવો પડે પ્રોબ્લેમ, પછી આગળ આપણે સર્જરી કરી શકીએ. એ કારણથી એનો લેટ ઓપરેશન કરવામાં આવશે ને સોમવારે એનું પ્લાન કરેલું છે ઓપરેશન ઓલરેડી.
બેન, જે દર્દી છે તેનો એવો આક્ષેપ છે કે હું છેલ્લા 26 દિવસથી દાખલ છું. ડૉક્ટર તેવું કહી રહ્યા છે કે જે પ્લેટ નાખવાની હોય છે, એટલે કે આપણી ભાષામાં ઇમ્પ્લાન્ટ છે, તે ડૉક્ટર પાસે નથી, એટલે મારું ઓપરેશન છે તે મોડું ધકેલાતું જાય છે. ના, એવું નથી. પ્લેટ માટેની રિક્વાયરમેન્ટ મૂકે એટલે એની પ્રોસિજર થઈ જાય અને જેમ પોર્ટલ ઉપરથી જે આપણે ખરીદીની પ્રક્રિયા કરવાની હોય છે સરકારી નિયમ પ્રમાણે, એ પ્રમાણે ખરીદી થાય અને પ્લેટ આવી જાય. એટલે આવા ઓપરેશન ઘણા થતા હોય છે, કોઈમાં આટલું ડિલે અનનેસેસરી થતું નથી હોતું. પણ એની શારીરિક કન્ડિશન, બીજી કોઈ તબિયતના ઇસ્યુને કારણે ઓપરેશન ના થઈ શકતું હોય એટલા માટે ડૉક્ટરે એને ડિલે કરવું પડતું હોય છે. એ કારણ છે આમાં. બેન, ખાસ કરીને આમની પ્લેટ છે તે ક્યારે આવી છે? એ લોકો રિક્વાયરમેન્ટ મોકલે ડિપાર્ટમેન્ટમાંથી, એટલે જેમ પ્રોસિજર થાય પ્રોક્યોરમેન્ટની અને એનું સ્પેસિફિકેશન સિલેક્શન થાય અને ખરીદી કરી, એમાં જે નોર્મલ થતો હોય ટાઈમ 3-4 દિવસનો એટલો થતો હોય, પણ આવી જતું હોય છે વસ્તુ અને સર્જરી આવી થાય જ છે અને આટલું ડિલે નથી થતું હોતું એ પેશન્ટની. આ જે ઇમ્પ્લાન્ટ પ્લેટ છે તે આપણે સ્ટોકમાં રાખતા હોઈએ છીએ કે સ્ટોકમાં નથી રાખતા હોતા, પેશન્ટ વાઇઝ જ મંગાવીએ છીએ? એના માટેની ખરીદીનો બધો પ્રપોઝલ ને બધું આપેલું છે અને એ નિયમો પ્રમાણે ખરીદી થતી હોય છે. બેન, આ મામલે રાજ્ય સરકાર દ્વારાથી પણ કંઈ આદેશ આપવામાં આવ્યા છે? આજે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે, તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. હા, આ કેસમાં અમે જે કહ્યું એ આપણે તપાસ કરી ઓર્થોપેડિકમાં. આ પેશન્ટમાં શું તકલીફ હતી છે એને કારણે ડિલે થઈ સર્જરી, એના કારણ આ છે. આપણે એમના જે ટ્રીટિંગ ડૉક્ટર છે એમની સાથે જ વાત કરી લીધી અને એમની સોમવારે સર્જરી છે, કારણ કે એને સેલ્યુટાઇઝ કે અન્ય શારીરિક જે પ્રોબ્લેમ જે ઓપરેશન કરવામાં નડતા હતા એ હવે ક્યોર થઈ ગયા છે. માટે બેન, એવી પણ વાત છે છેલ્લા લાંબા સમયથી ઇમ્પ્લાન્ટ છે તે ખરીદવામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ છે, તે શું કારણ છે બેન? શું રીઝન છે? આમ તો આવું ડિલે થતું નથી. મેં કહ્યું એમ પેશન્ટની કન્ડિશનને કારણે આમાં ડિલે થયું છે. બાકી તો ખરીદીની પ્રોસિજર પ્રમાણે ખરીદી થાય છે, જેમ અમને ઉપરથી સૂચના આપવામાં આવે અને સરકારી નિયમો હોય એ પ્રમાણે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.